હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના વ્લોગમાં। તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ ભાડલા ટ્રીપ ઉપર અને અત્યારે અમે લોકો ઉઠી ગયા છે અને હવે થોડી વારમાં નીકળવાનું છે। બસ હવે તૈયાર થઈ જઈએ પછી થોડી વારમાં નીકળવાનું છે ભાડલા જવા માટે। ચલો ગાઈસ, આપણે આજે આ કુર્તી પહેરવાના છીએ, ટ્રેડિશનલ કપડાં। આ કુર્તી જ આપણે આજે પહેરશું વી કટવાળી। તો ગાઈસ અહીંયા છે ને સોફાના કવર વિસાવી રહે છે અને પ્રિન્સુ અત્યારે જ બ્રશ કરીને આવ્યો છે અને નાવાની ના પાડે છે કે માર નથી। ये बड़ी अच्छी बात कही आप। ગાઈસ અહીંયા અમારા મેકઅપનો સેશન ચાલુ થઈ ગયો છે અને સ્નેહા કરી રહી છે મેકઅપમાં જો કંઈ કરી રહી નથી, ખાલી લાઇનર લગાવી રહી છે। ફર્સ્ટ ટાઈમ લાઇનર લગાવી રહી છે। ગાઈસ અહીંયા સ્નેહા કરી રહી છે મમ્મીનો થોડો ઘણો મેકઅપ મસ્ત રીતે અને પછી તૈયાર થશે અને આ છે સ્નેહા જે એનો ફાઇનલ લુક છે અને મમ્મીને કરી રહી છે મસ્ત મેકઅપ અને પછી તૈયાર થઈને બધાના લુક બતાવું ગાઈસ। સો ગાઈસ હું રેડી થઈ ગઈ છું। તો ગાઈસ અત્યારે ફાઇનલી આપણે ટ્રીપ ઉપર નીકળી ગયા છીએ। ચલો જય બોલાવો। બોલો ગેલમાની જય। પ્યોર કોટન ગાઈસ અમે જો કેવી રીતે બેઠા છીએ બધા। મારા કાકા બિચારા દબાઈ ગયા અને અહીંયા અને હું આગળ બેઠી છું ગાઈસ। સો ગાઈસ ફાઇનલી હું રેડી થઈ ગઈ છું અને બહુ બધા વિડીયો નથી ઉતાર્યા કેમ કે બહુ જલ્દીમાં અમે લોકો બહાર ઘરેથી નીકળ્યા હતા એટલે અત્યારે છે ને નાસ્તો કરવા ઊભા રહ્યા છે। મારે તો ઉપવાસ છે એટલે ઓબ્વિયસલી વેફર જ ખાવાની છે અને વિડીયો ઉતારવાનો જરાય મોકો નહોતો મળ્યો। થોડા ઘણા વિડીયો મારી બેને ઉતાર્યા છે એ થોડા અંદર આપણે લઈ લઈશું વ્લોગમાં અને હવે જઈએ છીએ નાસ્તો કરવા। આ છે હોટલના ઓનર બેસી ગયા છે, જો નાના, આ છે મોટા ઓનર અને આ છે બીજા ત્રીજા ઓનર છે। આ ત્રણેય ઓનરો છે એટલે બેસી ગયા છે જો હોટલમાં। ગાઈઝ અત્યારે કાકા લાવે છે અમારા માટે વેફર અને આ જો અમારું નાનું ચીણકું, એને ભૂખ લાગી છે ગાઈઝ અને સ્નેહા અહીંયા પી રહી છે માઝા અને પપ્પા લઈને આવી ગયા છે નાસ્તો અને આ લોકો એન્જોય કરશે અને તમારે ખાવા હોય ગાંઠિયા તો એ પણ આવી જાઓ ગાંઠિયા ખાવા। સમૂહ ભોજન એ લોકો અહીંયા નાસ્તો કરવા ઉભા રહ્યા હતા। અત્યારે બધા નાસ્તો કરે છે અને હાથ ધોઈને આવી છે અને હવે અમે તડકામાં અહીંયા જશું ફોટા પાડવા ગાઈસ। દેખો અમે બધાએ પેટ પૂજા કરી લીધી છે અને બધાએ મસ્ત ઘરે નાસ્તો કરી લીધો। આઈ નો જમવાનો ટાઈમ છે પણ તો પણ આપણે નાસ્તો જ કરી લીધો બધાએ અને અમારે તો ઉપવાસ હતો એટલે અમે વેફર ને એવું ખાધું અને આ લોકોએ નાસ્તો કર્યો અને સ્નેહાએ બહુ કોફી પી ગઈ ગાઈસ, બોલો એને માજા લાવ્યા તો માજા ભાઈ નહીં એટલે કોફી પી લીધી। ભરાવા ઉભા રહી ગયા છે અને અહીંયાથી ચોટીલાનો પર્વત દેખાય છે થોડો ઘણો અને અમે લોકો પહોંચી ગયા છે ચોટીલા અને હવે થોડીક જ વારમાં અમે લોકો પાછું કલાક 2 કલાકમાં ભાડલા અને પ્રિન્સ ઊભો છે અને પેટ્રોલ ભરાવે છે। અહીંથી થોડુંક ખાલી ચોટીલા દેખાય છે। તો આપણે આવી ગયા છે ચોટીલા ચામુંડમાએ અને અહીંયા આપણે નીચેથી દર્શન કરવાના છે કેમ કે આપણે જવાનું છે ભાડલા એટલે આપણે અહીંયાથી દર્શન કરીને રિટર્નમાં આપણે જો જવાય તો જઈશું। ફાઇનલી આપણે પહોંચી ગયા છે ચોટીલા ને અહીંયા દેખાય છે પર્વત ને અહીંયા બધા પગે લાગવા જાય છે અને હવે આપણે પણ જઈએ। ચાલીને જઈએ છીએ બહાર અમે લોકો, બહુ બાપા ભીડ છે। આ છે ચોટીલાની માર્કેટ ગાઈસ।
જય મત કાકા પનીર શું ખવડા પનીર પાલક હિંમત કાકા આપણી શું ખવડા આની પાછળ દબાઈ દો મુલાન પાછળ નીનુ આ બાજુ જોતો તું ચમરો હસલી દબાઈ દબાઈ એ નીનુ કોટન કેન્ડી ના કોટન નીનુ બેન અમાર કોટન કેન્ડી માટે રિહાય દેખો ગાઈસ ખાવા માટે રોકાઈ ગયા છે ને અહીંયા છે માછલીઓ ગાઈસ જોઈ શકો છો તમે લોકો માછલીઓ છે ગાઈસ આ ફાઇનલી એસી વાળા રૂમમાં આવી ગયા છે અને બધા બેસી ગયા છે ને ડિસાઈડ કરે મેન્યુમાં શું મંગાવવું આ બાજુ જોતો નવું કેવી છે માછલી મસ્ત ગાઈસ વેરી ગુડ કહી દે વેરી ગુડ અને તું શેના માટે રોતી હતી એ તો કે જો આ કેટલી નાની છો જો મજા આવે નહીં તારે શું લેવું કોટન કેન્ડી લેવી હે ને તો આપણે હમણાં લઈએ હન અહીંયા થઈ રહ્યો છે ઇંતજાર જમવાનો છે પનીર મસાલા અને સાદી છે ચપાતી અને આ છે પનીર અંગારા જે પપ્પા અને રોટલી છે અને પપ્પાના હાથમાં 1 મિનિટ બતાવું તમને અને ત્યાં પપ્પા જોડે છે તંદૂરી રોટલી અને બધા મસ્ત બેસી ગયા છે કેમ કે આ લોકોને ભૂખ વધારે લાગે એટલે મમ્મી આચારે લઈ લીધું છે અને બંને બેસી ગયા છે બધા જ જમવા માટે નીનુ તને કેવી ભૂખ લાગી નીનુ તને વધારે ભૂખ લાગી કેટલી ભૂખ લાગી એ તો કે આટલી બધી બહુ ભૂખ લાગી હા તો ખાવા માંડો ખાઈ લીધું છે અને હવે બધા અંદર ગાડીમાં બેસી જશે ભાટલા જવા માટે અને અહીંયા એનો મેકઅપ ઉતારી રહે છે ગાઈસ ધીમી કરીને બોલો કેમ કે એનો બધો મેકઅપ ઉતરી ગયો એટલા માટે એ મેકઅપ સરખો કરે છે તો આપણે જઈશું હવે ભાટલા ઓન ધ વે એટલે પકડું શું કામ શું કરે તું ગજબ બેજતી હા અહીંયા ગાઈસ તમે જોઈ શકો છો બહુ સ્પેસ છે એટલા માટે પ્રિન્સુ અહીંયા બેસી ગયો છે આખા રસ્તે નહીં બેસે તે થોડી વાર માટે બેસે અને ગરમી તો ભાઈ સાહેબ એમ કે મારા વાળા બહુ ગરમી છે અને અહીંયાથી થોડો ઘણો ડુંગર જતા હવે હોટલ છે ને એના પાછળ જ છે અને અહીંયા ગેટ પણ છે હવે જશું અમે ઓન ધ વે ભાડલા ચલો હવે ગાઈસ આપણે મળીએ થોડી વાર રહીને અહીંયા લાવવાની હતી 2-3 આઈસ્ક્રીમ ને પપ્પા અહીંયા આઈસ્ક્રીમ ની આખી ટ્રોલી લાવી દીધી એટલે જેટલી જ આઈસ્ક્રીમ ખાવી એટલી ખાવ ઈચ્છા પ્રમાણે ઉપવાસમાં આઈસ્ક્રીમ દબેડો તમ તાર અને આપણે ખાસું આઈસ્ક્રીમો મસ્ત રીતે ગાઈસ અચ્છા આપણી આઈસ્ક્રીમ અમે લોકો ફાઇનલી ભાડલા પકી ગયા છે અને અત્યારે બધા અંદર દર્શન કરવા જાય છે સો ગાઈસ અત્યારે ફાઇનલી ગેટ આવી ગયો છે હવે થોડી વારમાં અંદર જઈશું અહીંયા પ્રસાદી લેવા ઊભા રહ્યા છે ગાઈસ તો ફાઇનલી ગાઈસ આપણે જઈ ગયા છે મંદિર તરફ
સો ગાઈસ અત્યારે બધા અંદર વાવની અંદર પગે લાગવા જાય છે ભૂતળા દાદાના. અને અહીંયા છે મંદિર ગાઈસ. અહીંયાથી બહુ બધા સીન લે છે, બધા વિડીયો બહુ જ આવે. અને છે ગૌશાળા અને આ બાજુ જાય છે અમે લોકો ભૂતળા દાદાના પગે લાગવા. વાવની અંદરથી નીકળી રહ્યા છે અત્યારે. ગાઈસ ફાઇનલી છે આ મંદિર જ્યાં આપણી કુળદેવી બેઠી છે ગાઈસ. અને મસ્ત રીતે આપણે અહીંયા દર્શન કરી લીધા છે. હાથ બેનો ને અહીંયા એટલું શાંત વાતાવરણ છે ને કે અહીંથી નીકળવાનું મન જ નથી થતું. એટલું શાંત વાતાવરણ છે અહીંયા. ફાઇનલી આપણે વિદાય લઈએ ભાડલાથી અને હવે આપણે જશું ઘરે. આ છે મંદિર અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘરે. જવાનું મન તો નથી થતું પણ ગાઈસ જવું પડશે. ગાઈસ તો ફાઇનલી આપણે મસ્ત દર્શન કરી લીધા છે માતાજીના અને આપણે રિટર્નમાં નીકળી ગયા છે. અને મસ્ત ત્યાંનું હતું વાતાવરણ. ગરમી તો હતી પણ દર્શન આપણે મસ્ત રીતે કર્યા છે. શાંત વાતાવરણ હતું એકદમ. અને મંદિર પણ મસ્ત હતું અને વાવ પણ મસ્ત હતી. એટલે મંદિરમાં કેમેરો તો અલાઉડ નહોતો પણ તો પણ મેં થોડો ક્લિપ ઉતારી છે જે હું મૂકી દઈશ બ્લોગમાં. એટલે તમે જોજો અને દર્શન કરી લેજો. અમે ગાઈસ મસ્ત અને અમારી હાલત પડી ગઈ છે. હવે અમે ઓન ધ વે જવાના છીએ અમદાવાદ. પપ્પા અહીંયા મસ્ત રીતે પપૈયા લે છે ગાઈસ. તમે જોઈ શકો છો દેશી અહીંયા ગામડાના પપૈયા હોય એટલે લે છે. નીનુ इधर देख तू बोल कुछ बोल तो सही ब्लॉग में. अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. फटाफट कह दे. आ बाजू જોઈન આમ લાઈક કરો, એમ બોલ. સીધી રે બોલ, મોટા માંગડી નહીં બોલ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ફટાફટ બોલ તો ખરી. લાઈક કરો, સબસ્ક્રાઇબ. ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છે મારા દાદાના શું કહેવાય પેલું મોસાડ. હા, મારા દાદાના મોસાડ એટલે એમનું ગામ છે વસ્તડી ને ત્યાં છે સામાકાંઠાના મેલડીમાં. તો ગાઈસ આ છે મારા દાદાનું મોસાડ વસ્તડી ગામ. અને અહીંયા અમે સામાકાંઠાના મેલડીમાં અહીં પગે લાગવા આવ્યા છે. અમે અમદાવાદ જતા હતા પણ અહીંયા પગે લાગવા આવ્યા છે. એટલા માટે અમે અંદર જઈએ છીએ ત્યાં પગે લાગવા. ફાઇનલી માતાજીના મંદિરે પહોંચી ગયા છે અને અત્યારે અંદર મંદિરની અંદર જાય છે. અહીંયા હવન થાય છે અને અહીંયા બહુ બધી દુકાનો છે, તમે લઈ શકો છો. અને અહીંયા ઝાડ ઉપર ગાઈસ બધાના ફોટા લગાવેલા માનતાના. અહીંયા બધાના ફોટા છે. હવે ગાઈસ અંદર જઈએ. તું ઉતારજો વ્લોગમાં. હા
એમ ના કરીશ આમ નો પણ મારે ઉતારવું લઈને આવ્યા છે તાવાની પૂરી એટલે કે પ્રસાદી એટલે આપણે ખાઈશું પ્રસાદી મસ્ત ને પપ્પા અહીંયા પ્રાર્થના કરી રહ્યા છે માતાજીને કે ઘણું બધું એમને આપે તો ગાઈસ અહીંયા ફાઇનલી પ્રિન્સુ કરી રહ્યો છે ગાડી ચલાવવાનું કામ हाय तो कर हाय तो कर બધા જઈ રહ્યા છે ગાડી તરફ એટલે આપણે ત્યાંથી જઈશું ઓન ધ વે અમદાવાદ ફાઇનલી આપણે નીકળી ગયા છે દર્શન કરીને અને અત્યારે અમે લીધો છે કાળો દોરો હાથમાં પહેરવા માટે અને હવે જશું અમદાવાદ અને બસ જઈએ હવે ઘરે ગાઈસ હવે અહીંયાથી વિદા લઈએ ઘરે જવા માટે અને ચાંદા મામા પણ આવી ગયા છે ગાઈસ હવે જઈએ આપણે ઘરે ઓન ધ વે અમદાવાદ ફાઇનલી આવી ગયા છે મારા કાકા કાકી અને નવું અને હવે જશું શું છોડાય તે હા બતાય તો ગાઈસ તો આવું કંઈક છે લખવાનું અમારે નવું બેને છોડાવડાયું છે નવું તો એમને કોંગ્રેચ્યુલેશન કહી દો કોમેન્ટમાં આમ કહી દે થેન્ક યુ કહી દે અને એ ભણવા જશે કઈ સ્કૂલમાં ભણવા જવાનું એ તો કે બાલ મંદિર ઓકે ચલો બાલ મંદિરમાં ને આપણે જવાનું છે અમદાવાદ ગાઈસ કરું તો તું હા ના ખટકાવજે હો બધા સામાન છે ને પેટ્રોલ ભરાય છે ને એટલે બધું સરખું કરે છે અને હવે અમે ઘરે પહોંચી ગયા છે અહીંથી દૂર છે ને તાજ હોટલ દેખાય છે હવે છે ને અમે ઘરે જઈએ પછી વ્લોગને હું એન્ડ કરી દઈશ ગાઈસ અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ હાય નવું હાય અને આટલા બધા મોટા મોટા પપૈયા લાયા છે ગાઈસ અને સરગવો અને અહીંયા પેંડા ખાવા માંડ્યો છે અને હવે આપણે વ્લોગને એન્ડ કરી દઈએ સો ગાઈસ આપણે આ વ્લોગને એન્ડ આપી દઈએ તમને મારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટ પણ જરૂર કરજો અને હવે બીજા વ્લોગમાં જલ્દી જ મળશું બીજો વ્લોગ હું જલ્દી જ બનાવીશ ત્યાં સુધી બાય બાય થેન્ક યુ